નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલની અંદર તમારી સમક્ષ હાજર થયા છીએ અને તમારા બધાના ઘણા બધા પ્રશ્નો હતા, તો ખાસ થોડીક નવરાશ કાઢી અને તમારા માટે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સાહેબ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આવશે, શું આવશે? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે છે આપણે અપડેટ આપતા હતા કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ આવી શકે છે। તો એ બધી વસ્તુ છે એ ફાઇનલ થઈ ગઈ છે, મેરિટ જાહેર કરવામાં આવી દીધું છે, કેટલા ઉમેદવારોને છે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે એના માટેનું સંપૂર્ણ લિસ્ટ જે છે તે પણ આપી દીધું છે। અને સાથે સાથે આજે હું તમને સંભવિત જે છે એ તારીખ પણ આપીશ કે આ તારીખે જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે શરૂ થઈ શકે છે, બરોબર। તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર જીએસઆરટીસી ડ્રાઈવરની જે ભરતી હતી ને એની અંદર ફાઇનલ આન્સર કી બાકી હતી, મતલબ કે ફાઇનલ આખું મેરિટ લિસ્ટ છે જે આખી યાદી છે તે બાકી હતી। તો એ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે, જેની ખાસ કરીને આ રીતની કંઈક માહિતી જે છે એ એસટી નિગમની જે વેબસાઇટ છે એના ઉપર જે છે 27 તારીખે મૂકવામાં આવી હતી, તમને બધાને ખ્યાલ હશે, બરોબર। એસટી નિગમની જે માહિતી છે એમની વેબસાઇટ છે એના ઉપર આ સંપૂર્ણ માહિતી મૂકવામાં આવેલી છે। શું છે જોઈ લઈએ કે પહેલા તો મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા બાબતે જે છે એ સૂચનાઓ કેટલીક આપેલી છે। નિગમની વેબસાઇટ ઉપર જે એનું પરિણામ છે, રિઝલ્ટ છે, તે 7/6/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું અને જે પૈકી જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે ઉમેદવારો લાયક હોય એ ઉમેદવારોની જે યાદી છે કેટેગરી વાઇઝ, એટલે કે જ્ઞાતિ વાઇઝ, બરોબર, એસસી એસટી ઓબીસી એ રીતે, તો જે કટ ઓફ અટક્યું છે તે કટ ઓફ માર્ક સાથે જે છે એ 27 તારીખ 1લો મહિનો 2025 ના રોજ નિગમની જે વેબસાઇટ છે એના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। જો નિગમ કેટલું ધીમે ચાલે છે ને એની એક સાબિતી આપું વિદ્યાર્થી મિત્રો, 28/1/2024 ના રોજ આની પરીક્ષા લેવાતી, બરોબર। ડ્રાઈવરની પરીક્ષા ક્યારે લેવાની હતી? તો 28/1/2024 અને અહીંયા તમે જુઓ 27/1/2025 અત્યારે શું જાહેર કર્યું હતું કે અત્યારે કટ ઓફ જાહેર કર્યું। શું જાહેર કર્યું? કટ ઓફ, એટલે કે ટૂંકમાં કહું તો મેરિટ યાદી જાહેર કરી, એટલે 1 વર્ષ પૂરેપૂરો નિગમે લીધો। તો આ રીતે થોડુંક એસટી નિગમની ભરતી જે છે એવું નથી કે આ વર્ષે, દરેક વર્ષે નિગમ છે તે આટલું સ્લો ધીમે ધીમે કામ કરે છે, બરોબર। એટલે એ બાબતે જે છે એ તમારે બહુ પૂછ મને ન કરવું કે સાહેબ ક્યારે ઓર્ડર આપશે, ક્યારે ભરતી પૂરું થશે। થોડુંક નિગમનું કામ એ રીતનું છે, એટલે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે થોડીક ધીરજતા રાખવી પડશે, ઓકે। તો આ રીતનું કંઈક કટ ઓફ જાહેર કરી દેવામાં આવેલું છે, કેટલીક સૂચનાઓ પણ અહીં આપેલી છે, જોઈ લઈએ શું કે છે કે ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા માટેની આખી જે મેરિટ યાદી છે, તો આ આખી જે પીડીએફ છે, આ જેવી અપડેટ આવી હતી એવી જ પીડીએફ છે, એ સંપૂર્ણ પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી હતી, બરોબર। આની પીડીએફ જે છે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી હતી, જેની અંદર બધાના નામ નથી લખ્યા પણ કન્ફર્મેશન નંબર ને માર્ક કેટલા છે એ બધો ઉલ્લેખ તમને કર્યો છે અને કેટેગરી વાઇઝ બધું આપ્યું છે। તો એ બધી પીડીએફ છે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર આપેલી છે। આપણે ટેલિગ્રામ ગ્રુપનું નામ છે ગુજરાત જ્ઞાન। તો આ ગ્રુપની અંદર જોઈન રહેવાનું, નાની મોટી જે કઈ અપડેટ જે છે તે ત્યાં હું આપતો હોઉં છું અને હમણાં થોડોક વ્યસ્ત હોવાને કારણે નાની બાબતના વિડીયો નથી બનાવતો, સીધું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઉં છું। એટલે તમારો વિદ્યાર્થી મિત્રો હેતુ તમારે જે છે એની અંદર જોઈન રહેવાનો મુખ્ય તમારે ટાર્ગેટ રાખવાનો કે આપણે એની અંદર જોઈન રહેવાનું કે જેથી કરીને ભરતી સંલગ્ન કંઈ પણ માહિતી આવે તો આપણાથી ચૂકાઈ ન જાય, ક્લિયર છે? તો આ બધી વસ્તુ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દેતા હોય છે। શું કે છે કે વિદ્યાર્થી મિત્રો 100 ગુણનું જે OMR આધારિત જે લેખિત પરીક્ષા આપી હતી એની પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલા અનામત અને બિન અનામત જગ્યાને ધ્યાનમાં લઈ અને 1:3 રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। એટલે કે જે જગ્યા છે એના 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે। હવે ટેસ્ટમાં કોઈ કારણોસર જરૂરી ઉમેદવાર છે ઉપલબ્ધ ન રહે તો પુનઃ જરૂરિયાત મુજબના ઉમેદવારોને 1:3 ના રેશિયો બાદના ક્રમમાં ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। જો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે દાખલા તરીકે આપણે એવું માનીએ કે ઓબીસી છે, ઉદાહરણ આપું છું કે ઓબીસી ની વિદ્યાર્થી મિત્રો છે એ 900 જગ્યાઓ છે, તો 900 ના 3 ગણા ઉમેદવારોને જે બોલાયા, બરોબર, તો 900 ના 3 ગણા ઉમેદવારોને જે બોલાયા છે એમાંથી પણ જો જગ્યા ન ભરાય તો ફરીથી 1:3 ના રેશિયોનું મેરિટ જે છે એ ઉમેદવારોનું લિસ્ટ ફરીથી બહાર પાડવામાં આવશે, પણ અત્યારે નહીં। પેલા અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ વ્યવસ્થિત પૂરી થઈ જાય પછી એ લોકોને એમ લાગે કે ઘટ્યા છે, બરોબર, ડ્રાઇવિંગ ટેસ્ટમાં વધારે ફેલ થયા છે, તો પછી વધારાના બીજા ઉમેદવારોને બોલાવવામાં આવશે। આ એક નિયમ ખાસ યાદ રાખી લેજો, બરોબર। બીજું કે
અહીંયા એક ઉલ્લેખ કરવામાં આવેલો છે કે સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, જે ધ્યાને લઈ અને નિગમ દ્વારા તૈયાર કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની મેરિટ યાદી અથવા તો કેટેગરી વાઇઝ કટ ઓફ છે એ નીચે મુજબ છે આપવામાં આવેલું છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ડ્રાઇવિંગ ટેસ્ટ સંભવિત ફેબ્રુઆરી 2025 ના બીજા પખવાડિયાથી લેવાનું આયોજન કરવામાં આવનાર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા બધા કન્ફ્યુઝનમાં મુકાય છે. અહીંયા પખવાડિયું આપ્યું છે, નહીં કે અઠવાડિયું. અઠવાડિયું હોત તો આપણે એવું સમજી લઈએ કે વિદ્યાર્થી મિત્રો બીજું અઠવાડિયું જે હોય એમાં શરૂઆત થાય, પણ અહીંયા તમને પખવાડિયું આપ્યું છે. પખવાડિયું એટલે પાછળના 15 દિવસ, બરોબર. શરૂઆતની 1 થી શરૂ કરીને 1 થી 15 જે તારીખ હોય એની વચ્ચે નહીં, યાદ રાખજો, આની વચ્ચે નહીં, પરંતુ 15 થી તારીખ એટલે કે 15 થી શરૂ કરીને 30 જે તારીખ છે આપણી ફેબ્રુઆરી મહિનાની, જો કે 30 ના આવે, 28 29 જે કાંઈ હોય જોઈ લેજો, બરોબર. તો આની અંદર જે છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એનું આયોજન કરવામાં આવશે. એટલે તમે જો કે ટ્રેનિંગ લેવા જતા હોય કે તમારા ધ્યાનમાં તમે પ્રેક્ટિસ કરતા હોય ડ્રાઇવિંગ ટેસ્ટની બધી વસ્તુની, તો તમારે અહીંયા આ ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો? આજે છે 30 તારીખ. એટલે તમારે એવું સંભવિત ચાલવાનું કે આપણી પાસે હવે જે છે 15 દિવસનો સમય છે. 15 દિવસની અંદર આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે જવાનું છે, બરોબર. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હતો કે સાહેબ આજે મેરિટ અટકેલું છે, દાખલા તરીકે બિન અનામત સામાન્યનું મેરિટ જે છે એ વિદ્યાર્થી એટલે કે જનરલ કેટેગરી વાળાનું મેરિટ છે. આ જે જનરલ કેટેગરી વાળાનું પુરુષનું જે મેરિટ છે એ 20.50 HQ છે, બરોબર. આમાં ઘણા બધાને એવું બન્યું છે કે ઓબીસી હોય, ઓબીસી અથવા તો એસસીબીસી ની અંદર ફોર્મ ભરેલું હોય, બરોબર. દાખલા તરીકે 30 માર્ક થતા હોય, કેટલા માર્ક? 30 માર્ક થતા હોય, તો એનું નામ જે છે ને ઓલી યાદી જે બહાર પડી ને એની અંદર ઓબીસી ના બદલે શેમાં આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો? ઓબીસી ના બદલે એનું નામ જે છે એ જનરલમાં આપી દીધું છે, જનરલમાં. તો આ એક ઘણા બધા વિદ્યાર્થીઓનો કન્ફ્યુઝન છે કે સાહેબ આપણે ફોર્મ તો જનરલમાં ભર્યું જ નથી, ફોર્મ તો એસસીબીસી માં ભર્યું છે, તેમ છતાં આપણું નામ જનરલમાં છે. તો પેલું રીઝન એનું એ છે વિદ્યાર્થી મિત્રો કે જે આ જનરલનું જે મેરિટ છે એના કરતા તમારે ઊંચું મેરિટ હોય, બરોબર. 20.25 HQ છે, તો એના કરતા તમારે વધારે મેરિટ હોય અને ઓબીસી ની જે જગ્યાઓ છે એના 3 જેમ રેશિયો જે છે, ઓબીસી ની જે જગ્યાઓ નિશ્ચિત કરેલી છે એના 3જા ભાગની જે જગ્યાઓ છે એની અંદર જો તમારો સમાવેશ થઈ જતો હોય તો તમને સીધો જનરલ કેટેગરીનો લાભ એ લોકો આપેલો છે, બરોબર. તેમ છતાં તમારે કઈ કન્ફ્યુઝન હોય અને એ લોકોએ ઉલ્લેખ નથી કર્યો એસટી નિગમે, એટલે એ એસટી નિગમ જે છે એને જ ખબર હોય કે કઈ રીતે કેટલા ઉમેદવારોને લીધા છે. કારણ કે અમુક 30 માર્ક વાળાને પાછા જનરલમાં લીધા છે, તો અમુક 32 માર્ક વાળાને ઓબીસી માં રહેવા દીધા છે. તો આ કન્ફ્યુઝન જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ઉભું થયું છે. તો ખાસ કરીને એસટી નિગમ ની અંદર રૂબરૂ મુલાકાત કરી, અમદાવાદ આસપાસના જે કઈ વિદ્યાર્થીઓ હોય એસટી નિગમની રૂબરૂ મુલાકાત લ્યો અને નિગમને પ્રશ્ન કરો એટલે તમને ત્યાંથી જવાબ મળી જશે કે તમે આ જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે અમને નાખ્યા છે, બરોબર, સર મેરિટ આવતું હોય તો તમે જનરલમાં નાખ્યા છે, તો અમુકને પાછા નથી પણ નાખ્યા, તો આ કઈ રીતે તમે જે છે એ ગણતરી કરી છે એનો થોડોક જે છે એ માહિતી તમે રૂબરૂમાં જે છે એ લઈ શકો છો. આની અંદર વિદ્યાર્થી મિત્રો જે મેરિટ તમારું બનાવ્યું છે ને એની અંદર ખાસ કરીને તમારી OMR લેખિત પરીક્ષાના માર્ક એડ કર્યા છે અને સાથે સાથે જે રીતે નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે સ્પોર્ટના માર્ક એડ થાય છે, બરોબર. તો એ સ્પોર્ટના માર્ક પણ એડ કર્યા છે અને પછી ટોટલ કુલ ગુણ જે છે એ તમારા અહીંયા આપેલા છે, બરોબર. તમારે કેટલા માર્ક છે એનું લિસ્ટ આખું આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકેલું છે, પણ કેટલું મેરિટ અટક્યું એના વિશેની વાત છે, બરોબર. બિન અનામત મહિલાઓનું કઈ ફોર્મ ભરાના નહીં હોય એટલે એનું કઈ ડેશ આપેલો છે, એટલે આ તો આપણે ગણવાનું છે નથી. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS જે છે, આ EWS નું 10 મેરિટ અટક્યું છે, મહિલાઓનું છે જ નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી અથવા તો એસસીબીસી જે છે, બરોબર, SEBC, તો આમનું મેરિટ 15 જેટલું અટકેલું છે. સામાન્ય રીતે શૈક્ષણિક મહિલાઓનું કઈ છે નહીં. અનુસૂચિત જાતિ જનજાતિ એટલે કે SC અને ST નું જે છે, SC અને ST નું જે મેરિટ છે તમે જોઈ શકો છો કે અરાઉન્ડ લગભગ છે એકનું 11.25 છે અને એકનું 12 છે અને માજી સૈનિક વાળાનું 5.25 છે. તો આવું બહુ નીચું જે છે એ મેરિટ અટકેલું છે. આપણા બધાને માર્ક તો ઘણા બધા સારા છે, બરોબર. જ્યારે એસટી નિગમનું વિદ્યાર્થી મિત્રો પેપર ડ્રાઈવરનું પેપર દઈને આવ્યા ને, ત્યારે આપણે ખાલી ને ખાલી 10 મોડલ પેપર બહાર પાડ્યા. કેટલા? 10 મોડલ પેપર આપણે બહાર પાડ્યા હતા, કારણ કે આપણી પાસે સમય 15 દિવસનો હતો એટલે 10 મોડલ પેપર બહાર પાડ્યા હતા. તો એમાંથી વિદ્યાર્થી મિત્રો 10 મોડલ પેપરમાંથી પ્રશ્નોની તમને વાત કરું તો લગભગ વિદ્યાર્થી મિત્રો 30 જેટલા પ્રશ્નો તો એમાં થતા, બરોબર. 30 જેટલા પ્રશ્નો એમાંથી પૂછાણા હતા. ત્યારે બધા ડ્રાઈવરો પ્રશ્નો કરતા
તમે પેપર દઈને આવ્યા હોય કે સાહેબ આપણે તો તમે જેટલા પ્રશ્નો લીધા ને એમાંથી 30 પ્રશ્નો ડાયા, આમાં અમારો કઈ રીતે વારો આવશે? તો તમે જુઓ તો જનરલ નું મેરિટ 20 છે. એનો મતલબ શું થયો કે જો મેં તમને કરાવ્યું એમાંથી 30 પ્રશ્નો તમે સાચા કર્યા હોત ને તો તમારું અહીંયા મેરિટમાં નામ હોત. ત્યારે હું તમને કહેતો હતો કે ભાઈ મેરિટ બહુ નીચું રહેવાનું છે, બરોબર. આપણે વિડીયો બનાવેલા છે, જોઈ લેજો તમે, બરોબર. એટલે બહુ ચિંતા કરવાની કઈ જરૂર નથી. હવે બધું કામ જે છે એ વ્યવસ્થિત ચાલુ થઈ જશે અને આ રીતનું કંઈક જે છે એ માહિતી મળેલી છે. બીજા તમારા જે કાંઈ પણ પ્રશ્નો હોય એ સોલ્યુશન કરજો. અંદર સોલ્યુશન કરવું હોય તો આપણે સ્પેશિયલ ડ્રાઈવર માટેનું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, બરોબર. ડ્રાઈવરની ઉમેદવારો જે છે એમના માટે સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ છે તે આપણે ઘણા સમયથી એની અંદર છે એ વધારે ડિસ્કસ કરવું હોય, જેન્યુઅન ચર્ચા કરવી હોય તો જ, બરોબર. બાકી વધારાની કોઈ માહિતી કે વધારાનું કંઈક ભરતીને સંલગ્ન આમ થઈ જશે, તેમ થઈ જશે, ભરતી અટકી પડશે, આમ કરશે, એવી ખોટી અફવાઓ ફેલાવી હોય તો ગ્રુપમાં એડ ન થતા. બાકી તમારે જેન્યુઅન પ્રશ્નો હોય, અંદર જે છે તમારા મિત્રોને સોલ્યુશન લાવવું હોય તેના માટે આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એ ઘણા ટાઈમથી બનાવેલું છે. તો એની લિંક વિડીયોને છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપું છું, જોઈન રહેજો, બરોબર. બાકી નાની મોટી અપડેટ છે તે આપતા રહેજો. ખાસ કરીને આજના ન્યૂઝપેપરની અંદર પણ માહિતી આપેલી છે કે લેખિત પરીક્ષાને આધારે જે એક્ઝામ 3ના રેશોની ઉમેદવારોને બોલાવવા બાબત એસટી નિગમના ડ્રાઈવરોની ભરતીની અંદર 9337 જેટલા ઉમેદવારોને છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે યોજાશે તો કે ફેબ્રુઆરીની અંદર યોજાશે. આખી માહિતી બધી અહીંયા આપેલી છે. ફટાફટ એકવાર હું વાંચી જાઉં છું, બરોબર. એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષાના આધારે વિવિધ અનામત કેટેગરીના આધારે મેરિટ યાદી છે એ તૈયાર કરે છે, જેના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9337 જેટલા ઉમેદવારો છે એ બોલાવવામાં આવ્યા છે. જો કે એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આચારસંહિતા પૂરી થાય પછી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવશે. જો કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની કોઈ તારીખ, સમય કે સ્થળ છે એ આગામી જે છે એ કોલ લેટર કે એ બધી વસ્તુ આવશે ત્યારે નિગમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ડ્રાઈવરની જે ભરતીની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને તેના માટે એસટી નિગમ દ્વારા નિયમિત જે કઈ લાયકાત ધરાવતા ઉમેદવારો છે એના પાસેથી ઓનલાઈન ફોર્મ મગાવવામાં આવ્યા હતા, એટલે કે અરજી મગાવવામાં આવી હતી અને ત્યારબાદ એની મેરિટ યાદી જે છે એ પણ લેખિત પરીક્ષાને આધારે છે અમે બહાર પાડવામાં આવેલી છે. એટલે અલગ અલગ કેટેગરી વાઇઝ છે આ બધા ઉમેદવારોનું છે એ લિસ્ટ પણ તૈયાર કરેલું છે અને જેની અંદર 9337 જેટલા ઉમેદવારોનો છે એ અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. જેવી આચારસંહિતા પૂરી થશે એટલે એનું જે છે એ આયોજન છે તે કરવામાં આવશે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું આયોજન નહીં થાય. આથી આચારસંહિતા છે એનો ભંગ નહીં થાય અને ડ્રાઈવર ટેસ્ટનું આયોજન છે એસટી નિગમે ફેબ્રુઆરી 2025ના બીજા પખવાડિયામાં યોજવાનું આયોજન છે તે કર્યું છે. જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર જેટલા પણ ઉમેદવારો છે તેમાં માજી સૈનિક હોય, અનુસૂચિત જનજાતિના હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય, એસસી હોય, એસટી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, તો એમને મેરિટના આધારે બોલાવવામાં આવનારા છે. અને એસટી બસની અંદર ડ્રાઈવર બનવા માટે ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. તેમાં દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ જે છે એની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જે તમને આગળ મેં તમને બતાવી દીધી છે. જેની અંદર વાત કરું તો એક્ઝામ 3ના રેશિયો મુજબ છે ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાશે અને જે લોકો હાજર નહીં રહે તો પછીથી પણ એક્ઝામ 3ના રેશિયો મુજબ છે બીજી યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે. અને એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે આચારસંહિતા જે છે પૂરી થાય પછી યોજવામાં આવશે ને એની બધી માહિતી, કોલ લેટર, તારીખ, સમય બધું છે એ આગામી સમયની અંદર એસટી નિગમ દ્વારા બહાર પાડવામાં આવશે. તો આ બધી જેટલી પણ માહિતી હતી ડ્રાઈવર સંલગ્ન એ બધી તમને માહિતી આપી દીધી છે. હજી જે કાંઈ પ્રશ્ન હોય તે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો, બરોબર. બીજું કે વિદ્યાર્થી મિત્રો કંડક્ટર ભરતીને લઈને જે છે ઘણા બધા ઉમેદવારોના પ્રશ્નો હશે, કારણ કે કંડક્ટર ભરતીના ઘણા સમયથી કોઈ અપડેટ આવી નથી. પ્રોવિઝનલ આન્સર કી છે, બરોબર, પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ફાઇનલ આન્સર કી આવેલી નથી, બરોબર, ફાઇનલ આન્સર કી આવેલી નથી. તો એ સંલગ્ન જે છે એ ક્યાં ભરતી અટકી છે, શું છે, એના સંલગ્ન વિડીયો જે છે ટૂંક સમયની અંદર આવશે. પણ તેમ છતાં તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સની અંદર મૂકી દેજો, જેથી સમય મળતાની સાથે જે છે એ સંલગ્ન વિડીયો પણ બની અને તમારી સમક્ષ પહોંચી જશે, બરોબર. બાકી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જીએસઆરટીસી ની અંદર હેલ્પરના જે ફોર્મ ભરાઈ ગયા છે તો એ સંલગ્ન પણ વિડીયો આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ક્લાર્કની ભરતીના ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ ક્યારે ભરતી આવશે, તો એ સંલગ્ન માહિતી પણ ધીમે ધીમે બધું છે આ ચેનલની અંદર આવતું રહેશે. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો વાલા, બરોબર, અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. આપણને ખબર જ છે કે જ્યારથી ભરતીની નોટિફિકેશન આવે ને ત્યારથી તમને ઓર્ડર મળે ને ત્યાં સુધીના તમામ વિડીયો જે છે આપણી ચેનલ દ્વારા તમને મળે છે, બરોબર. તમે તાજું ઉદાહરણ 2021ના કંડક્ટરની ભરતીનું લઈ લો, અત્યારે ડ્રાઈવર કંડક્ટરની ભરતી ચાલે છે એનું ઉદાહરણ લઈ લો. એટલે હંમેશા હર હંમેશ આ ચેનલ તમારા માટે તમારી સાથે છે, હું તમારી સાથે છું.
તમારે જે કાંઈ પ્રશ્ન હોય તમે ગમે ત્યારે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આપણો નંબર વોટ્સઅપ નંબરની અંદર તમે મેસેજ કરીને પૂછી શકો છો. સમય મળતાની સાથે તમને અવશ્ય જવાબ મળતો રહેશે. તો મળીએ છીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.